अवधूत चिंतन श्री गुरुदेव दत्त શિવની સમીપે મહાદેવના સાનિધ્યમાં ભાગ 4 શિવ તત્વ, શિવ રહસ્ય અને શિવ ભક્તિની ફળશ્રુતિ. સૌ આત્મીય સજ્જનોને શ્રી ગુરુદેવ દત્ત સહ હાર્દિક અભિવાદન. આપણે શ્રાવણ માસની શરૂઆતથી જ શિવની સમીપે પહોંચવાનો આરંભ કર્યો હતો. આખા માસ દરમિયાન વિવિધ તહેવારો, ભક્તિભાવપૂર્વક દર્શન અને તીર્થસ્થળોની મુલાકાત વગેરે આપણે સૌ યથાશક્તિ કરેલ છે. શિવ પૂજનનો મહિમા જાણેલ છે. શિવ મહિમનના પાઠ, રુદ્રાભિષેક વગેરે. જન્માષ્ટમીના શિવને પ્રિય એવા વિષ્ણુ અવતાર શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી પણ ઉલ્લાસભેર કરી. 15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિવસના આપણી સ્વતંત્રતાના કારણે જ તહેવારો વગેરેને કોઈ ડર કે સંકોચ વિના નિર્ભયતાથી ઉજવણી કરી રહ્યા છીએ. આથી માતૃભૂમિની વંદના સહ સીમાડાના રક્ષકોને પણ યાદ કરીએ. યશોગાન માં તુજે સલામ કર્યા તો નિર્મળ પ્રેમનું પ્રતીક રક્ષાબંધન ભાઈ બહેનોએ હરખભેર જુદી જુદી રીતે ઉજવ્યા. આમ રક્ષાબંધનથી આજના સોમવાર સુધી અને શિવરાત્રિ સુધી કે શ્રાવણના અંત સુધી શિવ ભક્તિ પણ સાતત્યપૂર્વક કરી છે. આમ સાંસારિક જવાબદારીઓ સાથે પણ આપણે ભોળાને ભૂલ્યા તો નથી જ. મહાદેવને લોટી તો વ્યસ્તતા વચ્ચે ફરજ નિભાવતા પણ ચડાવવી જ જોઈએ. એવી આપણી આસ્થા અને શ્રદ્ધા હૃદયમાં રહેલી જ હોય છે. મહાદેવના મંદિર કે દેરે તો જવાની આપણી પરંપરા આપણે ભૂલ્યા નથી. એ જ શિવ ભક્તિ છે. શ્રીમદ ભાગવતમાં વૈષ્ણવ નામ યથા શંભુઃ આવું કહીને ભગવાન શંકરને પરમ વૈષ્ણવ કહ્યા છે. ભગવાનની ભક્તિની રીત શિવજી પાસેથી શીખવા જેવી છે. એક લોટો જળ, બિલીપત્ર અને ધતુરા જેવા ફૂલથી પ્રસન્ન થનારા ભગવાન શિવ સૌનું કલ્યાણ કરે છે. શિવજીનું ભોળ પણ સર્વવિદિત છે. ભક્તોનું દુઃખ શિવ જોઈ શકતા નથી. કરુણામય એમનો સ્વભાવ છે. ભગવાન રુદ્ર પણ છે અને કલ્યાણકારી શિવ પણ છે. આથી દ્રઢ આસ્થાથી શિવ ભક્તિ આપણે કરી છે તો પ્રથમ તો શિવ તત્વ શું છે તે સમજીએ. આખા માસ દરમિયાન કરેલ શિવ ઉપાસનામાંથી આપણે એક અણુ કે પરમાણુ જેટલું તત્વ પણ જો સમજીશું તો આખા માસના વ્રત, તપ, જપ અને શિવ પૂજન સાર્થક થશે. દેવાધિદેવ ભગવાન શિવનું મહત્ત્વ અપૂર્વ છે. શિવ સાક્ષાત બ્રહ્મ છે. જેથી માંડુક્ય શ્રુતિમાં શિવ તત્વનું વર્ણન આ પ્રમાણે મળે છે. શિવ બ્રહ્મ હોય અદૃશ્ય તત્વ છે. જેથી કોઈ પણ ઇન્દ્રિય દ્વારા તે દ્રષ્ટિગોચર થતા નથી. શિવને કોઈ પણ વ્યવહારમાં લાવી શકાતા નથી. માટે તે અવ્યવહાર્ય છે. પ્રભુ અગ્રાહ્ય છે. શિવ એ વાણીનો વિષય નથી. વળી તે જાગૃત, સ્વપ્ન જેવી અવસ્થાઓથી દૂર છે. સે તે જગત અસ્મિનંતિ શિવ. આ વ્યતિપતથી પણ શિવ જગતના અધિષ્ઠાતા હોવાનું સિદ્ધ થાય છે. આ જ પરમ તત્વ શિવ પોતાની દિવ્ય શક્તિઓથી બ્રહ્માંડનું સર્જન, પાલન અને સંહાર કરે છે. સત્યમ શિવમ સુંદરમ. શિવજીનું આ નામ બ્રહ્મના લક્ષણ સત્યમ, જ્ઞાનમ, આનંદમ બ્રહ્મનું જ પ્રતીક છે. માંડુક્ય ઉપનિષદ મંત્ર 7માં સ્પષ્ટ રૂપે શિવમદૈતમ ચતુર્થ મન્યંતી. અહીં ચતુર્થ માત્ર તુરીય બ્રહ્મવાચક છે. બ્રહ્મ નિરાકાર છે, પરંતુ શિવનું લિંગરૂપ નિરાકાર તથા મૂર્તિરૂપ સાકાર છે, જે વાસ્તવમાં બંને બ્રહ્મથી જુદા છે.
સનાતન ધર્મમાં આદિદેવ વિષ્ણુ, બ્રહ્મા અને મહેશ છે, જેમાંથી વિષ્ણુ સત્વગુણ પ્રધાન છે, બ્રહ્માજી રજોગુણ પ્રધાન છે, તો શંકર એ તમોગુણ પ્રધાન છે. તમોગુણ અંગે ઘણી ભ્રાંતિઓ ફેલાયેલી છે અને તેને ખૂબ જ હીન કક્ષાનો માનીને તેના અંગે જુદી જુદી ચર્ચાઓ થાય છે. અહીં શિવ તત્વના તમોગુણને સમજવાનો છે. થોડું વિચારો તો ખરા, તમોગુણ એ બીજા ગુણોનો અધિષ્ઠાતા પણ છે. કઈ રીતે? કેમ કે તમોગુણ વિના પ્રકાશક સત્વગુણ અને ક્રિયાત્મક રજોગુણ પોતાના કામમાં સ્થિર કે સફળ થઈ જ ન શકે. ઉદાહરણ તરીકે તમોગુણમાં નિદ્રા અને પૂરતા વિશ્રામની પ્રક્રિયા આવેલી છે. જો આ બંને પ્રક્રિયાઓ જ અસફળ રહે તો માણસ ક્યાં સુધી, કોઈ પણ વ્યક્તિ સત્વગુણ કે રજોગુણ માટે પ્રફુલ્લિત રહી શકશે? આથી ઉપાસકની દૃષ્ટિએ શંકરને તમોગુણી દેવતા બતાવવાનો ઉદ્દેશ એ છે કે શિવ એટલા દયાળુ છે કે જે દોષ, અપવિત્રતા, અન્ય ઘૃણિત ચેષ્ટાઓ તરફ બધા ઘૃણા કરે છે, તેની તરફ પ્રભુ ધ્યાન જ નથી આપતા, પરંતુ ભક્તની થોડી પણ ભક્તિથી પ્રસન્ન થઈ પ્રભુ અવગણદાની તેને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પ્રદાન કરી દે છે. આ શિવ તત્વ જ જો સમજાય તો આપણે દરેક આવી ચેષ્ટાઓને ઘૃણા નહીં કરીએ. આમ તમોગુણ નિંદનીય નથી, પરંતુ શિવની એ પ્રકૃતિ છે. હવે શિવના બીજા શિવ તત્વને જોઈએ તો પ્રભુનો વિરક્તિ ભાવ જુઓ. એ દ્રશ્યમાન થતી તમામ વસ્તુને શિવે તુચ્છ ગણી છે. મહેલો કે પ્રસાદોમાં નથી રહેતા, પરંતુ ગુફાઓ અને કંદરાઓમાં નિવાસ કરે છે. આવા જ સ્વભાવને કારણે સમુદ્ર મંથનમાંથી નીકળતા રત્નો કે ચીજ વસ્તુઓ પ્રભુને સ્વીકાર્ય નથી, પરંતુ હલાલ વિષ પીને સમગ્ર સૃષ્ટિને રક્ષા પ્રદાન કરે છે. આવા ઓગળદાની જ રાવણ કે ભસ્માસુરને વગર વિચારે વરદાન આપી દે છે. અહીં થોડા હળવા થઈએ એવી એક કથા છે કે એક ચોર એક મંદિરમાં ચોરી કરવા ગયો. જે શિવ મંદિર હતું એને ઘંટ ઉતારવું હતું, પરંતુ ઘંટ સુધી હાથ ન પહોંચતા તે શિવલિંગ ઉપર જ ચડી ગયું. ભોળાનાથે વિચાર્યું કે લોકો તો મને થોડી થોડી વસ્તુ ચઢાવે છે, જ્યારે તો આણે સ્વયં પોતાની જાત મારા માથે ચઢાવી દીધી છે. આથી શિવે પ્રસન્ન થઈ તેનું કલ્યાણ કર્યું. આથી જ તે મહાદેવ કહેવાય છે. ભગવાન શંકર જ્ઞાન, યોગ, વૈરાગ્ય, ભક્તિના ભંડાર જ નહીં, પરંતુ મંત્ર, તંત્ર, યંત્ર, આગમ, નૃત્ય, વાદ્ય, સંગીત, વ્યાકરણ જેવી સમસ્ત કળાઓના આચાર્ય પણ છે. જેથી તેમનું વાસ્તવિક સ્વરૂપ અત્યંત શાંત, શીતળ અને સૌમ્ય છે. કપૂર ગૌરમ કરુણાવતારમ આપણે ગાઈએ જ છીએ. આમ દરેક ઉપર કરુણા વરસાવી એ શિવ તત્વનું ત્રીજું સોપાન છે. જેથી દરેક પ્રત્યે કરુણા દાખવવી જોઈએ એવું આપણે શિવ તત્વ દ્વારા સમજીએ છીએ. શિવ તત્વમાં પ્રભુની ક્રોધ લીલાનો પણ સમાવેશ કરી શકાય કે પ્રભુનો ક્રોધ જગતના કલ્યાણ માટે સમયે સમયે પ્રગટ થાય છે. જેમ કે કામદેવને ભસ્મ કરવું, બીજી તરફ પ્રલય અને મહાપ્રલયને પણ ગણાવી શકાય. આથી પ્રભુનું રૂપ પણ ધર્મ અને અધર્મ વિરુદ્ધ દેખાય છે. જેમ કે માથા ઉપર પતિ પાવની ગંગા અને ચંદ્રમાની શીતળતા છે, તો બીજી તરફ ભયંકર સર્પોની માળા, હાથમાં ત્રિશૂળ અને ડમરું અને મુંડમાળાઓનો પણ સમાવેશ કરી શકાય. શિવ પાર્વતીના વિવાહ પ્રસંગે શિવજીના ભયાનક અને સૌમ્ય રૂપના દર્શન બધાને થયા છે. તો કપાળમાં ત્રિનેત્રનો તાપ તો વળી અલગ જ છે અને એનો પ્રભાવ પણ અલગ છે. હવે શિવ તત્વનું એક બીજું ઉદાહરણ જોઈએ
તો રુદ્ર હૃદય ઉપનિષદમાં લખેલ છે કે વિષ્ણુ કાર્ય, બ્રહ્મા ક્રિયા અને મહેશ કારણ છે. વાસ્તવમાં ત્રણેય એક જ છે. કાર્ય વિષ્ણુ, ક્રિયા બ્રહ્મા, કારણમ તુ મહેશ્વર. પ્રયોજનાર્થમ રુદ્રેણ મૂર્તિર એકા ત્રિધા કૃતા. કોઈ પ્રયોજનને કારણે જ રુદ્રે એક મૂર્તિ 3 પ્રકારની કરી છે. અહીં ત્રણેયના ઐક્યનો એક પ્રસંગ સંક્ષિપ્તમાં સમજીશું, જેથી પ્રભુનું ઐક્ય સમજી શકાય. અને આપણે તો આ ત્રણેયને ઐક્ય સ્વરૂપે પૂજી જ રહ્યા છીએ, જે આપણા ઈષ્ટદેવ દત્તાત્રેયમાં પણ આપણે જોઈએ જ છીએ. ભગવાન રામે લંકાની યાત્રા પૂર્વે એક શિવલિંગની સ્થાપના કરી. રામેશ્વર નામ આપી પૂજન કર્યું. ત્યારે પ્રશ્ન ઉપસ્થિત થયો કે રામેશ્વરમાં કયો સમાસ છે? જેથી પ્રભુ રામે ષષ્ઠી તત્પુરુષ કહ્યું, જેનો અર્થ થાય રામના ઈશ્વર. ત્યારે શંકર કહે છે, નહીં, આ ષષ્ઠી બહુવ્રીહી છે, અર્થાત રામ જેના ઈશ્વર છે તે. ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે ના, આ કર્મધાર્ય સમાસ છે, અર્થાત આપ બંને બરાબર છો. આમ શિવ તત્વમાં શિવના તમોગુણનું જીવનમાં પ્રાધાન્ય, વિરક્તિ ભાવ, દરેક સમયે મહાનતા દર્શાવવી અને સર્વ સ્વીકાર્ય ગણવું, આચાર્ય, દરેક પ્રત્યે કરુણા, રૌદ્ર રૂપ, જગત કલ્યાણથી બ્રહ્મા વિષ્ણુ અને શિવનું ઐક્ય, મંગલમય કલ્યાણ સ્વરૂપ અને ઓઘડદાની તત્વો એ શિવ તત્વના પ્રતીકો સમાન છે. આમ આપણે શિવ તત્વને સમજીને થોડી દયા, માયા અને કરુણા આપણા જીવનમાં પણ પ્રગટાવીએ. એ જ ખરા અર્થમાં શ્રાવણ માસની તપશ્ચર્યાની ફળશ્રુતિ છે. જગતગુરુ તત્વ, વેદોનું શિવ તત્વ, ઉપનિષદોનું શિવ તત્વ, નાથ પરંપરામાં શિવ તત્વ, શિવ ગીતાનું શિવ તત્વ, રાજનીતિજ્ઞ શંકરનું રાજકારણ, શિવ પુરાણમાં શિવ તત્વ અંગે જો સમજીએ તો દરેક માટે અલગ અલગ વક્તવ્ય આપવું પડે, જેથી અહીં શિવના સામાન્ય વ્યક્તિએ અપનાવવા જેવા શિવ તત્વોને જ સ્થાન આપેલ છે. ઉપર દર્શાવેલ શિવ તત્વોને સમજવા માટે સઘન અભ્યાસ ખૂબ જ જરૂરી છે, અથવા યોગ્ય ગુરુ જ શિવ તત્વો અંગે પૂરતી સમજણ આપી શકે. શિવ સ્વરૂપનું રહસ્ય, શિવાલયમાં રહેલા નંદી, કાચબા જેવા પ્રતીકોનું રહસ્ય, વેદોમાં રુદ્ર સ્વરૂપ અને રુદ્ર ઉપાસના અંગે સમયોચિત સમજીશું. પરંતુ પ્રથમ આપણે શંકરના પ્રણવ સ્વરૂપ અર્થાત ઓમની ઉપાસનાને સમજવાનો પ્રયત્ન કરીશું. ઓમ નમો શિવાય જ્યારે બોલીએ છીએ ત્યારે પ્રથમ ઓમનો ઉચ્ચાર થાય છે. એ જ પ્રણવ મંત્ર. સૃષ્ટિની શરૂઆતમાં એટલે મહાપ્રલય પછી સૃષ્ટિની પુનઃ ઉત્પત્તિ સમયે દેવાધિદેવ મહાદેવે પ્રથમ ઓમકારનો ઉચ્ચાર કર્યો હતો. તેમજ આદ્યશક્તિ પાર્વતીજીને પણ આ જ મંત્રની દીક્ષા આપી અને પૂજન અર્ચન કરી અનુષ્ઠાનનો વિધિ બતાવ્યો હતો. પરિણામે માતા પાર્વતી સર્વશક્તિઓ સહ સર્વસિદ્ધિઓને પ્રાપ્ત કરેલ હતી. તદુપરાંત વેદ, શ્રુતિઓ, દર્શન, પુરાણો અને તંત્રશાસ્ત્રમાં પણ નાત, જાત, લિંગ વગેરેના ભેદભાવ વિના ઓમકારની ઉપાસના શિવ પુરાણમાં દર્શાવેલ છે. આર્ય પ્રજામાં કે સનાતન ધર્મમાં ભાગ્યે જ એવો કોઈ મનુષ્ય હશે કે જે ઓમ મંત્રને જાણતો ન હોય. ઓમનો ઉચ્ચાર કરવો સહેલો છે, પરંતુ તેમાં રહેલી અગાધ શક્તિઓ જાણ્યા પછી જો તેનો જાપ કરવામાં આવે તો તેનું તત્કાળ ફળ મળે છે. એ સર્વ મંત્રોનો શિરમોર છે. આ એક જ એવો મંત્ર છે કે જેને સમસ્ત સંસારના સર્વે ધર્મોએ ઉચ્ચાસને બેસાડેલ છે અને દરેક ધર્મમાં ઓમનો જયકાર થાય છે. આથી
અહીં ઉલ્લેખનીય છે કે આપણે ગાયત્રી મંત્રનો જપ, શક્તિ માતાના નિર્વાણ મંત્ર, શિવ મંત્ર, સૂર્ય કે ગણેશ મંત્રનો જાપ કે આપણા કોઈ પણ ઈષ્ટદેવનો જાપ, ઉપાસના, પૂજન અને અર્ચન કરીએ, પરંતુ આ જપમાં આદિ અંતમાં ઓમનો ઉચ્ચાર જરૂર કરવો જ જોઈએ. હરિઓમ તત્સતના શાંતિપૂર્વકના જાપ મનુષ્યોને સર્વ પ્રકારના સુખના અધિકારી બનાવે છે. શિવના સાકાર સ્વરૂપ કરતાં શિવલિંગની પૂજાને વધુ મહત્ત્વની ગણવામાં આવે છે અને તેમાં પણ ઓમ એટલે પ્રણવનું મહત્ત્વ વધારે છે. પ્રણવ અને પંચાક્ષર મળીને જ મંત્ર બને છે. ઓમ નમો શિવાય અને આ જ ઓમ મહાદેવના પંચમુખ છે, જે મહાદેવને પંચમુખી મહાદેવ બનાવે છે. અગાઉના વક્તવ્યમાં આપણે શિવના મુખના 5 નામો અંગે જાણીએ જ છીએ. અહીં ઓમની સંધિને છૂટી પાડીને ઓમનું મહત્ત્વ સમજીએ. ચારે દિશામાં અને મધ્યમાં શિવના જે મુખ છે તેના સંદર્ભમાં પંચાક્ષરને જોઈએ તો પ્રભુના ઉત્તર દિશાવાળા મુખમાંથી અકાર પ્રગટ થયો, તો પશ્ચિમ મુખમાંથી ઉકાર પ્રગટ થયો, દક્ષિણવાળા મુખમાંથી મકાર પ્રગટ થયો અને પૂર્વવાળા મુખમાંથી બિંદુ એટલે કે અર્ધમાત્રા જે ઓમની ઉપર હોય છે તે પ્રગટ થઈ અને મધ્ય મુખમાંથી નાદ પ્રગટ થયો. અર્થાત શિવલિંગના જે 5 ભાવ છે તે જ પ્રણવનું પણ પ્રાગટ્ય સ્થાન છે. આથી સતત પ્રણવનો મંત્ર જાપ કરતા રહેવું છે. આપણે આ પ્રમાણે બોલીએ છીએ. ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. ઓમ મંગલમ ઓમકાર્ય મંગલમ ઓમ નમઃ શિવાય મંગલમ. ઓમ મંગલમ ઓમકાર્ય મંગલમ ઓમ નમઃ શિવાય મંગલમ. આમ આ શ્રાવણની ફલશ્રુતિ એ છે કે હવે આપણે સતત ઓમ નમો શિવાયની ઉપાસના કી જાપ કરતા રહીએ. શ્રી કૃષ્ણે ગીતામાં અર્જુનને કહ્યું છે કે સંશયાત્મા વિનિયસ્યતિ, અર્થાત જેના હૃદયમાં અશ્રદ્ધા મંત્રબોધ પ્રત્યે થાય છે તેનું કોઈ પણ કાર્ય સિદ્ધ થતું નથી. આથી પ્રણવ ઉપાસના પછી એક દ્રષ્ટિપાત પ્રદોષ વ્રત ઉપર કરીએ. કેમ કે શ્રાવણ વદના સોમવારથી શનિવાર સુધીમાં પ્રદોષ વ્રતનો અવસર મળશે. વળી ઈશ્વરી કૃપા જુઓ, આ શ્રાવણની ત્રયોદશી બુધવારે આવશે. તે દિવસે અર્થાત બુદ્ધ પ્રદોષ હશે, તો બીજા દિવસે એટલે કે ગુરુવારે શિવરાત્રિ પૂજનનો લાભ મળશે. તેમજ અંતમાં શનિવારે શિવ પૂજનની પૂર્ણાહુતિ અમાસના થશે, જે શનિશ્ચરી અમાસનો લાભ પણ આપણને મળશે. આખા શ્રાવણ માસ દરમિયાન સંજોગો કે વિપરીત પરિસ્થિતિના કારણે જો શિવ પૂજા ન થઈ હોય તો આ અઠવાડિયામાં શિવ પૂજનની શૃંખલાનો લાભ અવશ્ય લેજો. તારીખ 18/8ના આજે જ્યારે આપ આ વક્તવ્ય સાંભળી રહ્યા હશો ત્યારે વિદાય લેતા શ્રાવણના અંતમાં મંગળવારે અજાય એકાદશી, બુધવારે બુધ પ્રદોષ, ગુરુવારે શિવરાત્રિ, શુક્રવારે પિઠોરી અમાસ અને શનિવારે અમાસ આવશે. જેથી આ અઠવાડિયામાં આપણે શિવ અને તેના પૂજ્ય વિષ્ણુને એકાદશીએ મન, વચન અને કર્મથી શિવ પૂજાનો મહિમા ગાતા ગાતા શ્રાવણની પૂર્ણાહુતિ કહી. અહીં સંક્ષેપમાં પ્રદોષ વ્રત અંગે થોડું સમજીશું. હિન્દુ પંચાંગ અનુસાર દરેક મહિનામાં 2 વાર પ્રદોષ આવે છે. આ પ્રદોષ ત્રયોદશી અર્થાત સુદ અને વદ તેરસના જ આવે છે, જે શિવ પૂજન સાથે ગાઢ રીતે સંકળાયેલ છે. સૂર્યાસ્ત પહેલાં અને પછીના 1.5 કલાક પ્રમાણે
કુલ 3 કલાકનો સમયગાળો શિવની પૂજા માટે સૌથી અનુકૂળ અને શ્રેષ્ઠ છે. પ્રદોષ શબ્દમાં તેની શક્તિ સમાયેલી છે. અર્થાત દરેક પ્રકારના દુઃખ દૂર કરનાર વ્રત એટલે જ પ્રદોષ વ્રત છે, જે સાંજે કરવામાં આવે છે. પ્રદોષ પૂજાની વિધિવત પૂજા કરવાથી સઘળા દોષો દૂર થાય છે. અહીં પૂજન વિધિ અને જોઈતી સામગ્રીની યાદીની વાત અપ્રસ્તુત હોય યથાસમયે યથામતી અને વિદ્વાન બ્રહ્મદેવની સલાહ લઈ આ પૂજા સંપન્ન કરવી જોઈએ. આ શ્રાવણ માસમાં ત્રયોદશી અર્થાત તેરસ બુધવારના તારીખ 20/8/2025 થાય છે, જે બુધવારના હોય બુધ પ્રદોષ કહેવાશે. ગમે તે વારના ત્રયોદશી આવે તો તે વારની તે ત્રયોદશી કહેવાય છે. બુધવારની ત્રયોદશીને સૌમ્યવાર પ્રદોષ પણ કહે છે. આ વ્રત જ્ઞાન અને શિક્ષણની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે. વળી આપણે જે મનોકામના લઈને આ વ્રત કરીએ તો તેને પણ તે પૂર્ણ કરે છે. પ્રદોષ કથા પણ ચંદ્રના ક્ષય રોગ સાથે જોડાયેલી છે. ચંદ્રના આ મૃત્યુતુલ્ય દુઃખનું નિવારણ કરી શિવે તેરસના પુનઃ ચંદ્રને જીવનદાન આપ્યું હતું, જેથી ચંદ્રના દોષો દૂર કર્યા હોવાથી તે દિવસને પ્રદોષ કહેવાય છે. અર્થાત તમામ દોષો દૂર થાય છે. પ્રદોષના ઉપવાસમાં શક્ય હોય ત્યાં સુધી લીલા મગથી જ આ વ્રત કરવું જોઈએ અથવા ફળાહાર કરી શકાય. આમ આખા શ્રાવણ માસ દરમિયાન જો આપણાથી કોઈ વ્રત ન થયું હોય તો પણ આ પ્રદોષ વ્રત જવા ન દેતા માત્ર શિવજીના મંદિરમાં એક દીપક અવશ્ય પ્રગટાવી આપશો તો પણ સમગ્ર શ્રાવણનું પુણ્ય પ્રાપ્ત થશે. તારીખ 21/5/2025 ગુરુવારના શિવરાત્રિ છે. આ પણ એક શુભ સંયોગ છે, કેમ કે દત્ત પરિવાર ગુરુવારે ભગવાન દત્તની પૂજા અર્ચના કરી છે, તો શિવજી મંદિરે જળ, ગાયનું દૂધ કે અન્ય દ્રવ્ય સામગ્રીથી પ્રભુને અભિષેક અવશ્ય કરશે. તારીખ 22/8ના પિઠોરી અમાવાસ્યાનું વ્રત પણ આપણે કરીએ જ છીએ. પિઠોરી અમાવાસ્યાને માતૃદિન, પિતૃપૂજન દિવસ અને કુશગ્રહિણી અમાસ તરીકે ઓળખવામાં આવે છે. જંગલમાંથી કે કોઈ જગ્યાએથી સારો સત્વશીલ તાજો કુશ લાવી અને 64 માતૃકાઓની પૂજા કરવાનો રિવાજ છે. તેમજ કોઈ નદી કે તળાવમાં સ્નાન કરવાની પણ વિધિ છે. વળી પિતૃદિન હોય તે દિવસે પિતૃઓનું તર્પણ કે શ્રાદ્ધ પણ કરી શકાય છે. અને શક્ય હોય તો જેને કાલસર્પયોગ હોય તે લોકો નાગનાગણનું જોડું પણ શિવજીને અર્પણ કરે છે. આમ પિતૃતર્પણ દ્વારા પિતૃદોષ દૂર કરવા માટે દાનનો મહિમા પણ છે જ. આવી રીતે માતૃપૂજન કરવાથી સપ્તમાતૃકાઓની પૂજા થાય છે, જેથી પિઠોરી અમાવાસ્યાના પિતૃ માટે કે પિતૃ નિમિત્તે કાંઈ પણ દાન પુણ્ય કરી શકાય છે. વળી તારીખ 23/8ના અમાવાસ્યા હોય યથાશક્તિ અન્નદાન, વસ્ત્રદાન, બ્રહ્મભોજન, પ્રીતિભોજન, શિવને ભોગ વગેરેથી વ્રતની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં સૌ વ્યસ્ત રહીશું. પ્રભુ દત્તમાં પણ શિવજી સમાહિત છે તે આપણે જાણીએ છીએ. આપણે ઓમ ઉપાસના પ્રદોષ વ્રત અંગે જાણ્યું, પરંતુ પ્રભુને પ્રિય રુદ્રાક્ષ પણ છે. શ્રી ગુરુચરિત્રમાં રુદ્રાક્ષનો મહિમા ગાઈએ જ છીએ. ગુરુચરિત્રના ગદ્ય રૂપાંતરમાં આ અંગે પૂરતી વિગત છે. ભસ્મની જાણકારી અને ભસ્મ ત્રિપુંડ અંગેની વાત પણ વર્ણવાયેલ છે, જેથી સમય સીમાને જોતા અત્રે તેનો ઉલ્લેખ માત્ર કરેલ છે.
વળી પૂજ્ય બાપજીએ પણ આની સમજણ આપેલ છે, જેથી અત્રે તે પુનરોક્તિ કરેલ નથી. શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃતના અધ્યાય 23 શિવ પૂજા રહસ્ય વિવરણ. શિવ પૂજા ભક્તિ મહિમા. ભક્તોને શ્રીપાદનો ઉપદેશથી આપ પરિચિત થશો તો પણ શિવ રહસ્યને પામી શકશો. જેથી શ્રાવણમાં શ્રીપાદ શ્રી વલ્લભનું સ્મરણ અવશ્ય કરો. આમ શિવ સર્વ સ્વીકાર્ય દેવ હોય, તેથી જ તે મહાદેવ કહેવાય છે. આથી જગત પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ. જગતના માતા પિતા, પ્રકૃતિના ઉચ્ચતમ સ્વરૂપ પર્વતરાજની પુત્રી જગતજનની પાર્વતી દેવી અને પરમ પુરુષરૂપ શિવજીને વંદન કરી બિલીપત્રો અંગેની કથા પણ થોડી સંક્ષેપમાં જાણી. શિવજીએ જ્યારે પાર્વતી સમક્ષ કૈલાસની મહાનતાનું વર્ણન કરી અને બિલીના વૃક્ષો અને ત્રિદલ પત્ર વડે શા માટે પૂજન થાય છે તે જણાવતા કહે છે કે ઘણા વૃક્ષો પૂર્વજન્મમાં યતિઓ હતા અને તેઓની ઈચ્છા બિલી વૃક્ષો થવાની હતી, કારણ કે તેઓ એ રીતે શિવજીની ભક્તિ સતત કરી શકે અને શિવજી સન્મુખ રહી શકે. તેથી જ કૈલાસ યાત્રા દરમિયાન તાલ, તમાલ અને ઘણા જ વૃક્ષો કૈલાસ સમક્ષ ધ્યાનસ્થ અવસ્થામાં દેખાય કે અનુભવાય છે. જ્યારે નૈમિષારણ્યમાં શૌનકાદિ ઋષિઓ દ્વારા સુતજીને પ્રશ્ન પૂછવામાં આવે છે કે વિરૂપાક્ષને પ્રિય અને વેદોમાં પ્રખ્યાત શિવ તત્વ અને શિવ સ્થાન કયું છે, તેમજ સિદ્ધ ક્ષેત્ર કયું છે, ત્યારે પ્રત્યુત્તર આપતા સુતજી કહે છે કે જ્યાં સર્વ સુખોની પ્રાપ્તિ થાય, સર્વ કષ્ટો કે દુઃખો નાશ પામે અને શિવ ભક્તોને અભિષ્ટ આપનાર બધા અર્થો જ્યાં સિદ્ધ થાય છે, ધર્મોની વૃદ્ધિ કરનાર મંગલદાયક શિવલિંગ જ છે. આપ સૌના સાનિધ્યથી ભગવાન શિવ પ્રત્યે ભક્તિ જન્મે છે. એ જ શિવ ભક્તો સર્વશ્રેષ્ઠ સંતો છે. તેમજ શિવજીના નામરો અમૃત તત્વની પ્રાપ્તિ કરાવનાર છે, જેનાથી કાળનો કોઈ ભય રહેતો નથી. અંતમાં શિવ ભક્તોએ આ 10 વસ્તુનું શક્ય એટલું જ અથવા નિત્ય સેવન કરવું જોઈએ. શિવ તીર્થ, વિભૂતિ, રુદ્રાક્ષ, શિવ પૂજકનો સંઘ, બિલીપત્ર, શિવલિંગ, શિવના નૈવેદ્યનું ભોજન, પંચાક્ષર મંત્રનો જાપ, શિવ કથા શ્રવણ અને જળધારા અભિષેક અને શૈવ પૂજનનું આદરપૂર્વક સેવન કરવું જોઈએ. ભવતામ સન્નિધાનેન ભવે ભક્તિ પ્રજાયતે સત્સંગો દુર્લભો લોકે સંતઃ સાંભવ પુડગામા. અર્થાત ભક્તોનો સંગ જ ભક્તિને પ્રગટાવે છે. સંતોને કારણે જ દુર્લભ એવો સત્સંગ આપણને પ્રાપ્ત થાય છે. આપણે ખૂબ જ સંક્ષેપમાં શિવ તત્વ, શિવ રહસ્ય અને શિવ ભક્તિની ફળશ્રુતિ સમજ્યા છીએ. મેં મારી યથામતી આ વ્યક્તવ્ય આપેલ છે. શુગ્ન વિદ્વાનો આ અંગે વધુ અભ્યાસુ હશે જ, તેઓ મારી આ ન્યૂનતાને સમા આપે એવી પ્રાર્થના. માનવ ક્યારેય પણ શિવ તત્વ કે શિવ રહસ્યનો પહાર પામી શકતો નથી. માત્ર શિવ ભક્તિ જ આપણું લક્ષ્ય હોવું જોઈએ. શિવના સુંદર લક્ષણો જેવા કે સરળતા, સમાનતા, ભાવુકતા, દરેકનું મંગલ થાય અને દરેક પ્રત્યે પ્રેમ ભાવ પૈકી આ શ્રાવણમાં એકાદ આવું તત્વ અપનાવીએ. જરૂર જણાય ત્યાં ત્રીજું નેત્ર પણ ખોલીએ એવી આત્મશક્તિ મેળવીએ. રાષ્ટ્રહિત, સમાજહિત અને સમષ્ટિગત બાબતોને લક્ષમાં લઈ ક્યારેક વ્યક્તિગત બાબતને જતી પણ કરીએ એવું આત્મબળ પ્રભુ શિવ આપણને પ્રદાન કરે. વળી શિવજીની વિદાય થોડી વસમી પણ લાગશે, પરંતુ આપણે જે આરંભ કરીએ તેનું ક્યારેક ને ક્યારેક અંત પણ હોય જ છે. તે સ્વીકારીને રવિવારના
આ વ્રતનું ઉદ્યાપન કરીશું અને સૌને પારણા કરાવી શિવ ઉપાસનાની પૂર્ણાહુતિ કરીશું. આથી શ્રાવણ માસના આરંભથી અંત સુધી આપણે એકસાથે સતત રહ્યા તે શ્રી પ્રભુની જ કૃપા ગણી શકાય. શિવ શક્તિની ભક્તિ ન ભૂલીએ એવી પ્રભુ શિવને પ્રાર્થના સહ સૌને ઓમ નમો શિવાય. એક ખાસ નોંધ: વાલા પરિજનો, સ્વયં આત્મનિરીક્ષણ કરી શ્રાવણની શિવ ભક્તિમાંથી આપણે કયું શિવ તત્વ અપનાવ્યું છે અથવા અપનાવશું એવું આત્મમંથન અવશ્ય કરશું. કેમ કે માય પડ્યા તે માં પામે, એમ આપને પણ જ્યારે અંતરાત્મામાં કાંઈ પણ વિચારશો ત્યારે જ મા સુખની પ્રાપ્તિ થાય એવી અભ્યર્થના સહ અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.